આજે હું આપ લોકોને બતાવીશ કે ખરેખર પરમાત્માની ચર્ચા સાથે પ્રેમ વ્યક્તિને ક્યારે થાય છે। શિવ પુરાણની અંદર એક સમયનો પ્રસંગ આવે છે કે સોનકજી સૂતજી મહારાજને એવું કહે છે કે મહારાજ, તમે કૃપા કરીને મને હવે એ વાત બતાવો, એવી વાત સમજાવો કે જેનાથી શિવ ચરણોમાં પ્રીતિ વધે, પ્રેમ વધે, હું વધુમાં વધુ ભગવાનના ચરણોમાં પ્રેમ કરી શકું, એવી કોઈ વાત બતાવો। સોનકજીની વાત સૂતજી મહારાજે સાંભળી અને સૂતજી મહારાજ ભગવાનના શ્રી ચરણોમાં પ્રેમ કઈ રીતે વધે એના માટે સોનકજીને સમજાવે છે કે જ્યાં સુધી વ્યક્તિ ભગવાનની મહિમા સાથે પ્રેમ ન કરે, ભગવાનની મહિમાને પ્રેમથી ન સાંભળે, ત્યાં સુધી વ્યક્તિનો પરમાત્માના ચરણો પ્રત્યે પ્રેમ કદાપી વધી નથી શકતો। પરમાત્માના શ્રી ચરણોમાં પ્રેમ વધારવા માટે જીવનમાં સત્સંગ સાથે પ્રેમ કરવો અત્યંત આવશ્યક છે। કીધેલું, જેને સત્સંગ પ્રત્યે પ્રેમ હોય, શ્રી હરિની ચર્ચા પ્રત્યે પ્રેમ હોય, એ વ્યક્તિને ધીરે ધીરે પરમાત્માના ચરણો સાથે, પરમાત્મા સાથે પ્રીતિ થાય છે। એટલે તો સંત શિરોમણી તુલસીદાસજી પણ એક વાત બતાવતા એમ કહે છે કે રામ ભક્તિ કે તે અધિકારી જિनको સત્સંગ અતિ પ્યારી, કે પ્રભુનો ભક્ત ત્યારે બની શકે જ્યારે એને સત્સંગ અતિ પ્રિય હોય, અને સત્સંગ જેને પ્રિય હોય છે એને ભગવાન પણ પ્રિય લાગશે। કારણ કે જેને ભગવાનની ચર્ચા સાથે પ્રેમ નહીં, એની મહિમા સાથે પ્રેમ નહીં, તો ભગવાન સાથે પ્રેમ કઈ રીતે વધી શકે? તો આ વાતનું સ્પષ્ટીકરણ કરતા સૂતજી મહારાજ એક વાત બતાવે છે સોનકજીને અને કહે છે કે હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે પરમાત્માના ચરણોમાં વ્યક્તિ કઈ રીતે પહોંચે, પરમાત્માની સાથે પ્રેમ કેવી રીતના વધે। તો એમણે એક ઉદાહરણ આપ્યું। એક ગામની અંદર અસંખ્ય લોકો રહેતા હતા, પરંતુ આખું ગામ જેમાં ભક્તિનો કોઈ છાંટોય નહીં, ભગવાન શું એ કોઈને ખબર નહીં, ભક્તિ શું એ કોઈને ખબર નહીં, સંત શું એ કોઈને ખબર નહીં। અને જ્યાં સંતની સમજણ ન હોય, સત્સંગની સમજણ ન હોય, પરમાત્માની સમજણ ન હોય, એ ગામનું વાતાવરણ તો સમજી શકે કે કેવું હશે। જેને પરમાત્માની ખબર હોય એને પરમાત્માનો ભય પણ હોય કે મારા માથે પરમાત્મા બેઠા છે ને એ લગાતાર મારો વિડીયો ઉતારી જ રહ્યા છે કે હું કેવું કામ કરી રહ્યો છું। અત્યારે એ જ પ્રકારે જ્યાં પણ લોકો ભગવાનને ભૂલે છે ત્યાં સમજો કે એના કોઈ કાર્ય સિદ્ધ થતા નથી, એના કર્મય સારા હોતા નથી। આવી જ રીતે પેલા ગામની અંદર પણ બધાયના કર્મ જ ખરાબ, જુગાર રમવા સાથે કામ, શરાબ પીવાનું, નાચગાન કરવાનું, અત્યાચાર, ભ્રષ્ટાચાર, લોકોને લૂંટવા, બીજાના ધન ઉપર જ રહેવું, કોઈને મારવાની, હત્યા કરી દેવાની, હથિયારો જ રાખીને ફરવાનું। હા, કારણ કે ભગવાનનો ડર જ નહીં, ભગવાનની સમજ જ નથી, અને કોઈએ સમજાયું નથી। કોઈ દિવસ આખું ગામ એવું જ છે, કોઈ સાચી સલાહ દેવાવાળું નહીં મળે। એમાં એક વ્યક્તિ હતો, બિંદુક નામનો વ્યક્તિ હતો।
એ બિંદુકનું કામ પણ એટલું જ ભ્રષ્ટાચારી, બિલકુલ ધર્મથી વિમુખ. પરંતુ એની પત્ની વિદુષી હતી. એની પત્નીના વિચારો સારા હતા. એની પત્ની બહુ પ્રયત્ન કરે છે કે હું આ બધાયની વચ્ચે રહીને હું એવી કોઈ ભૂલ ન કરું કે મારા વિચારો ખરાબ થાય. બહુ સારી એવી જિંદગી જીવે છે. પરંતુ એક સમય એવો આવે જ છે કે બિંદુકની પત્ની ચંચુલા, એણે બહુ પ્રયત્ન કર્યો છતાં પણ એની વિચારધારા બગડી જ ગઈ. બગડવાનું કારણ શું હશે? સંગતિ. ચારો તરફ એવી સંગતિ લાગેલી છે. પરમાત્માની બીજી તો કોઈ વિશેષ સમજણ હતી નહીં, પણ છતાંય ખરાબ રસ્તા ઉપર ચાલતી નહોતી, પણ સંગતિ હવે એવી મળી છે. અને સંગતિ એવી મળી, સાચી બીજી સંગતિ મળી હોત તો એ ફરી પાછી સાચી રસ્તા ઉપર, સાચી રાહ પર ચાલવાની પ્રેરણા આપત. પણ એવું તો કોઈ હતું નહીં કે એને સારી પ્રેરણા મળી શકે. એટલે બધાની સંગતિની અંદર ચંચુલા પણ ખરાબ થઈ. એક વાત બતાવું કે રામચરિત માનસની અંદર એવું લખવામાં આવ્યું છે કે લંકા નગરીમાં વિભીષણજી સિવાય બીજું કોઈ સારું હતું નહીં. પણ છતાંય વિભીષણજીની ઉપર એ સંસ્કાર, એ વિચાર કેમ ન આવ્યા? કારણ કે એને હનુમાનજી જેવા સંતની સંગતિ મળી ગઈ હતી. અને હનુમાનજીએ હંમેશા ધર્મની અંદર પરાયણ રહેવાની, ધર્મમાં લગની લગાડી રાખવાની પ્રેરણા આપી. અને હંમેશા વિભીષણજીએ પરમાત્મા તરફ પોતાના ચિત્તને લગાવી રાખ્યું, તો બહારનું કોઈ પણ પ્રદૂષણ એના મનને સ્પર્શ કરી શક્યું નહીં. વિભીષણજી ઉપર આખા લંકા નગરીના રાક્ષસોની કોઈ અસર ન થઈ, કારણ કે સંગતિ સારી મળી અને પરમાત્માના ચરણોમાં પ્રીતિ હતી, એટલે એને કોઈ તકલીફ નહીં પડી. પણ અહીંયા ચંચુલાને કોઈ એવી સારી સલાહ દેવું નહીં, કારણ કે આખું નગર જ ખરાબ, બધાયના વિચારો જ ખરાબ. એટલે ચંચુલા ખરાબ થઈ ગઈ. એટલે સંતો એમ કહે છે, સમજીને જોડાવો સાચા સંગમાં, સમજીને જોડાવો સાચા સંગમાં, ભવસાગરમાં તારે આપણું નાવડું, સમજીને જોડાવો સાચા સંગમાં, સમજીને જોડાવો સાચા સંગમાં. શું કીધું છે? સમજીને જોડાવું સાચા સંગમાં. કોઈની સંગતિ કરીએ ને તો પણ સમજીને કરવાની. એની સંગતિ કરવાથી એ આપણને ક્યાં લઈ જશે પહેલા વિચારીને પછી સંગતિ કરવાની. એટલે દુર્જનનો સંગ કરવાથી દુર્જન બને છે, પણ સંતોની સંગતિ કરવાથી વ્યક્તિ સંત બને, ભક્ત બને, પરમાત્માના દર્શન પામે છે. એટલે હંમેશા સંગતિ સારી હોવી જોઈએ. પણ ચંચુલાને સંગતિ સારી નહોતી મળી. હવે એક સમય એવો આવે છે કે એનો પતિ બિંદુક, એનું મૃત્યુ થાય છે. બિંદુકનું મૃત્યુ થયું. કામ કોઈ દી કોઈ સારા કરેલા નહોતા, એટલે બિંદુને નર્કમાં નાખી દેવામાં આવ્યું. અને નર્કની અંદર ભયંકર યાતના ભોગવે છે. એ બધી યાતના ભોગવીને હવે અગર ગમે એટલું પસ્તાય તો પણ શું થાય? કર્મ થઈ ગયા, હવે એને ભોગવ્યા વગર તો છૂટતું જ નહીં. વ્યક્તિએ કર્મ કરતી વખતે ખૂબ વિચાર કરીને ચાલવાનું. ચાહે પરિવારમાં રહેતા હો તો પણ પરિવારની સાથે પણ કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, કોઈના દિલને ન દુખાવવું, કોઈની સાથે લડાઈ ઝઘડા ન કરવા,
કોઈની સાથે ઈર્ષા દ્વેષની આગમાં નહીં ફસાવવું. આ બધું વ્યક્તિએ ડગલે પગલે ધ્યાન રાખીને ચાલવું જોઈએ. હવે અહીંયા બિંદુનું મૃત્યુ થયું. ચંચુલાનો પરિવાર છે, એના પુત્રો છે. ચંચુલા પોતાના પરિવારની સાથે રહેતી હોય છે, પોતાના પુત્રો સાથે રહી છે. એક સમય ચંચુલાને ખબર પડે છે કે અહીંયા ઘણાય લોકો તીર્થયાત્રાઓ તરફ જઈ રહ્યા છે. તો એને એમ થયું કે લાવને સંત મંડળી અગર અહીંથી નીકળે છે અને જો યાત્રાએ જાય તો હું એને સંગે સંગે જતી રહું. ચંચુલા એ સંગતિની અંદર તીર્થધામો તરફ જાય છે. સૌથી પહેલા ગૌકરણ ક્ષેત્ર છે, એ ગૌકરણ ક્ષેત્રની અંદર પહોંચે છે અને ત્યાં મેળો લાગેલો. તો ચંચુલા મેળામાં ફરવા માટે ગઈ અને જોઈને જોયું તો એ મેળાની અંદર બધાય તો મેળામાં મોજ લઈ રહ્યા છે, પણ એક જગ્યાએ મંદિર છે, ત્યાં કે છે સંત મંડળી બેઠી છે, ભક્તો બેઠા છે, ત્યાં સત્સંગ ભજનનો કાર્યક્રમ થઈ રહ્યો છે, પ્રભુની મહિમા અને ધૂન ગવાઈ રહી છે. ચંચુલા ત્યાં ચૂપચાપ સાઈડમાં બેસી જાય છે, એક ખૂણાની અંદર. હવે કે છે જ્ઞાની સંતના મુખેથી સત્સંગ નીકળવાનું ચાલુ થયું. સત્સંગનો કાર્યક્રમ જેવો ચાલુ થયો એટલે ચંચુલા ધ્યાનથી સાંભળે છે. તો સત્સંગ શું સાંભળ્યો એણે કે સંસારમાં આવ્યા પછી વ્યક્તિએ કોઈ દિવસ ખરાબ કર્મ ન કરવા, કોઈ દિવસ ચરિત્રહીન ન થવું, પોતાના ચારિત્રનું ધ્યાન રાખવું, પોતાના ધર્મ કાર્યનું ધ્યાન રાખવું અને સત્યના માર્ગે ચાલવું, નહીં તો ખરાબ કર્મ ભોગવવા પડે છે. અને એ ભોગવતી વખતે નર્કની અંદર અનેક પ્રકારની યાતનાઓ આપીને એને ભોગવવું પડતું હોય છે. ચંચુલા ચૂપચાપ આ જ્યારે સાંભળે છે તો બેઠી બેઠી ચોધાર આંસુએ રડવા લાગે છે. ચંચુલા મનમાં ને મનમાં વિચાર કરે છે કે આવા ભયંકર મારી કર્મોને ભોગવવા પડશે તો આ હું કેવી રીતના ભોગવીશ? કારણ કે મેં તો મારા જીવનની અંદર અનેક એવા કર્મો કર્યા છે કે જે કર્મો મારે ભયંકર રીતના ભોગવવા પડશે. એટલે સજ્જનો, એમણે જોયું કે હવે અહીં બધા સંત પાસે સત્સંગમાં બેઠા છે, બધાય જાય પછી હું સંતની સાથે થોડી ચર્ચા કરું. બધાય નીકળી ગયા પછી ચંચુલા એ સંતની પાસે જાય છે. જ્ઞાની સંતને વિનંતી કરે છે કે મહારાજ, તમે હમણાં સત્સંગમાં સંભળાવી રહ્યા હતા કે કર્મને ભોગવવા પડે છે, પણ મહારાજ મેં તો મારા જીવનમાં ખરાબ કર્મ સિવાય કંઈ કર્યું જ નથી. અમારા આખા નગરમાં બધાએ ખરાબ કર્મ જ કર્યા છે. મેં તો મારા જીવનમાં કોઈ સદકાર્ય નથી કર્યું, તો હું આ બધી યાતના કઈ રીતના ભોગવીશ? અને મેં તો ભલે પાપ કર્યું જ છે, ખરાબ કર્મ કર્યા જ છે, પણ આ કર્મમાંથી બચવાનો કોઈ ઉપાય પણ તો હશે ને. આવા કર્મોથી પરિવર્તન થવા માટે પણ તો કોઈ માર્ગદર્શન હશે. તો તમે મને એવું માર્ગદર્શન આપો કે જેનાથી હું એ ખરાબ કર્મોથી મુક્ત થઈ શકું અને મોક્ષના માર્ગે ચડું. સંતે એમને બહુ સરસ રીતના ભગવાનની મહિમા સંભળાવી, સત્સંગ સંભળાવ્યો, જ્ઞાનની મહિમા સંભળાવી અને પછી મહારાજે એને સત્યનો બોધ કરાવ્યો છે, આત્મજ્ઞાન કરાવ્યું. ચંચુલાએ જેવું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એટલે એકદમ ભગવાનના નામની અંદર પોતાના મનને લગાવી દે છે. એટલું ધ્યાનથી જે પણ જ્ઞાન આપેલું હતું એ રસ્તા ઉપર ચાલી રહી છે. પહેલાના કર્મને બાળવા માટેના અનેક પ્રયત્નો ધ્યાન દ્વારા જે કરવામાં આવે તે કરી રહી છે. આવી રીતના ખૂબ સમય એણે ભગવાનનું ધ્યાન ભજન કર્યું.
માતા બહેનો સજ્જનો, અગર એને આવા જ્ઞાની સંત ન મળ્યા હોત તો ચંચુલાની હાલત પણ એના પતિ બિંદુ જેવી જ થઈ હોત ને. એ પણ તો નર્કગામી જ બની શકત. પણ એના મૃત્યુ થતા પહેલા જીવન પર્યંત જે કાંઈ કરવાનું હોય તે માર્ગ એને સંતે બતાવી દીધો. એટલે ધ્યાન ભજન કર્યું. એક દિવસ ચંચુલાનું પણ મૃત્યુ થાય છે. એનું મૃત્યુ થયું એટલે એને ભગવાનના દૂત પાર્ષદો લેવા માટે આવ્યા અને ચંચુલાને ભગવાન મહાદેવજીના શ્રી ચરણોમાં લઈ ગયા છે. એ જીવાત્માને જ્યારે પ્રભુના ધામમાં પહોંચવાનું થયું તો કેટલી ખુશી હશે આત્મા વિચાર કરો. કારણ કે ક્યાં એ નર્કની અંદર પડવાની હતી, ક્યાં સંતેની દિશા ફેરવી નાખી. સત્સંગ છે વ્યક્તિની દિશા ફેરવી નાખે છે. દિશા ફરે છે તો દશા પણ ફરી શકે છે. સંત એવું જ્ઞાન આપ્યું કે જેનાથી એ પ્રભુના ધામમાં પહોંચી ગઈ. પરંતુ સંકોચ વશે પ્રભુની નજદીક નથી જતી. કારણ કે એને વિચાર થયો કે હું તો પ્રભુના ચરણો સુધી પહોંચવાને ક્યાંય યોગ્ય જ છું. મેં તો મારા જીવનમાં કેટલા કુકર્મો કરેલા હતા. વિચારમાં ને વિચારમાં દૂર ઊભી હાથ જોડીને ચોધાર આંસુથી રડે છે. પોતાના પાપ કર્મોને આંસુથી બધા ધોઈ નાખેલા છે, ધ્યાન દ્વારા બાળીને ભસ્મ કરી નાખેલા છે. તો પ્રભુના ધામમાં પહોંચી છે, ભગવાનના ધામની અંદર પહોંચી છે. એની તો આગળ હિંમત નથી થતી. પણ માતા પાર્વતીજી ઊભા થાય છે અને માતા પાર્વતીજી કહે છે, ચંચુલા તું સંકોચ શા માટે કરે છે? તે તો એટલું મહાન જ્ઞાન જાણી લીધું, ધ્યાન કરી લીધું કે જેના દ્વારા તારા બધા કર્મ બળીને ભસ્મ થઈ ગયા છે. તો તું મહાદેવજીના ચરણો સુધી પહોંચી ગઈ છે. આવ, આજથી હું તને સહેલીના રૂપમાં સ્વીકાર કરું છું. કેવી ચંચુલા ને ક્યાં માતા પાર્વતીજીની સહેલી બની ગઈ. કોની સંગતિનો પ્રભાવ હતો? આજે સંત ન હોત તો આ બનત, જ્ઞાન ન હોત તો આ શક્ય થાત. તો એ વિચાર કર્યા જેવું છે કે ચંચુલાએ એવું કયું જ્ઞાન જાણ્યું, કેવી ભક્તિ કરી, કેવું ધ્યાન કર્યું, કેવી વિચારધારા એણે પોતાની બનાવી લીધી. એવા એ વિચાર આપણે કરવાનો છે, એવા વિચારોને આપણે ધારણ કરવાના છે, એવું જ્ઞાન આપણે સ્વીકાર કરવાનું છે. હવે ચંચુલા માતા પાર્વતીજીની સેવામાં સખીના રૂપમાં ફરી રહી છે. એક દિવસ માતા પાર્વતીજી કીધું, ચંચુલા તું મારી બહુ સારી સખી છે અને તે મારી બહુ સેવા કરી છે. એટલે કે છે તારે કાંઈ જોઈતું હોય, તારી કોઈ ઈચ્છા હોય તો મને બતાવો. ત્યારે ચંચુલા માતા પાર્વતીજીને કહે છે, માં મારી બીજી તો કોઈ આકાંક્ષા નહીં. કારણ કે જે મનુષ્યને દુર્લભ હોય એ વસ્તુ તો હું મેળવી રહી છું. પ્રભુના ધામમાં આવવું, એવું કર્મ કરવું, એ તો આજ હું અહીંયા જોઈ રહીને કરી રહી છું. ભગવાનના દર્શન પામી રહી છું. પરંતુ માતા, મારા પતિ બિંદુ એ ક્યાં છે ને કઈ હાલતમાં આવશે તે મારે જાણવું છે. માતા પાર્વતીજી કહે છે, ચંચુલા તારા પતિ એટલા કુકર્મ કરેલા હતા, એટલા ખરાબ કર્મ કે કોઈ બી સ્વપ્નમાં એને ઈશ્વરને યાદ નહીં કરે. એટલો વિષય ભોગોની અંદર ફસાયેલો હતો કે એને ઈશ્વર શું ધ્યાન ન રહ્યું. અને ખરાબ કર્મને કારણે તારો પતિ નર્કની અંદર યાતના ખૂબ ભોગવી અને અત્યારે વિંધ્યાચલ પર્વત ઉપર પિશાચ યોનિની અંદર કષ્ટ ભોગવી રહ્યો છે. ચંચુલા કહે છે, માતા મારી ઉપર અગર આટલી દયા કરી જ છે તો એ કૃપા મારા પતિ ઉપર પણ કરી દો. એ પિશાચ યોનિની અંદર અગર ભટકે છે તો એવી કોઈ કૃપા કરો કે જેનાથી મારા પતિ પણ મારી સમાન મુક્ત થઈ શકે. પિશાચ યોનિની અંદરથી એ નીકળી શકે એવો કોઈ માર્ગ બતાવો ને એવી કોઈ વ્યવસ્થા કરો.
માતા પાર્વતીજીએ તુમ્ર નામના એક જ્ઞાની હતા, એમને બોલાવ્યા અને તુમ્રોને આજ્ઞા કરે છે કે મારો આદેશ છે કે તમે વિંધ્યાચલ પર્વત ઉપર બિંદુક નામનો વ્યક્તિ જે પિચાસ બનેલો છે, ભૂત યોનિની અંદર ભટકે છે, એની આત્માને મુક્તિ મળે એવું કંઈક કાર્ય કરવાનું છે. તમે ત્યાં જશો, જ્ઞાનની ગંગા બહાવશો, પરમાત્માની મહિમા સંભળાવશો, એ જીવને પરમ શાંતિ પ્રાપ્ત થશે. માટે ત્યાં તમે જઈ અને જ્ઞાનનો પ્રચાર કરો, નામની મહિમા સંભળાવો, મહાદેવજીની લીલાનું વર્ણન કરો. તુમ્રોએ માતા પાર્વતીજીની આજ્ઞાથી વિંધ્યાચલ પર્વત ઉપર ચંચુલાની સાથે જાય છે. ત્યાં બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ રાખે છે. જેમ આપણે કોઈ કાર્યક્રમ રાખીએ તો એકબીજાને સંદેશો આપીએ કે જેથી બધાઈને લાભ મળે. એટલે બધાઈને સૂચના આપીને આપણે ભેગા કરીએ અને બધા ભેગા મળીને પ્રભુની ચર્ચા સાંભળતા હોય. તેવી જ રીતના વિંધ્યાચલ પર્વત ઉપર એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં જ્ઞાની મહાપુરુષ તુમ્રુ એક આસન ગ્રહણ કરે છે. ચંચુલા પણ ત્યાં બધાયની સાથે સાથે સત્સંગનો લાભ લેવા માટે બેસે છે. પણ પિશાચનું શું? ત્યાં તો પેલા ભટકેલા પિશાચની આત્માને મુક્તિ માટે કાર્યક્રમ ગોઠવેલો હતો. તે પિશાચને પણ જ્ઞાની લોકોના માટે તો ભૂત કે પિશાચનું કોઈ જોર ચાલતું નથી હોતું. તુમ્રુએ એક દોરડાથી લઈને પિશાચની જીવાત્માને બાંધી છે અને એને સત્સંગની અંદર બાંધીને બેસાડી દીધો છે. બિંદુકને પણ ગણતરીમાં લેવામાં આવે છે, પ્રભુનો સેવક બને છે. અને ચંચુલા પણ માતા પાર્વતીજીની પરમ ભક્ત બને છે. બંને ભગવાનના ધામમાં રહેવાના હોય છે. સજ્જનો, અહીંયા સોનકજીએ જે સૂતજી મહારાજને પ્રશ્ન કરેલો કે ભગવાનના ચરણોમાં પ્રેમ કેવી રીતે વધે ને કઈ રીતના ભગવાન સુધી પહોંચાય, એ રસ્તો બતાવો, તેમણે આ કહાની સંભળાવી છે કે આવી રીતના વ્યક્તિ જ્ઞાનીની સંગતિ કરે, જ્ઞાનની ચર્ચા સાંભળે, સત્સંગ સાંભળે તો એ આસાનીથી ભગવાનના ધામમાં પહોંચી જાય છે. અને એટલે જ આપણે આ મહાદેવજીની મહિમા સાંભળવા માટેનો આ કાર્યક્રમ ગોઠવ્યો છે કે આપણે એમની ચર્ચાને, એની મહિમાને સાંભળીએ, એમની લીલાને સાંભળીએ, એમણે કેટલા ભક્તોની ઉપર કૃપા કરેલી છે. આ બધું આપણે સાંભળીએ તો આપણા વિચારોમાં પરિવર્તન આવે, આપણી અંદરથી થોડા થોડા દોષના આવરણો દૂર થતા જાય, આપણે સદમાર્ગ તરફ, ભક્તિ માર્ગ તરફ, પ્રભુના શ્રી ચરણો તરફ આગળ વધતા જઈએ. એના માટેનો જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંતો બતાવે છે કે અગર ભોલેનાથ હાથ ન પકડે તો શું થાય? તણાઈ જવાય. ભોલેનાથ અગર હાથ પકડી લે તો ડૂબતાય તરી જાય. પણ ભોલેનાથનો હાથ પકડે તો ને. સમાજમાં લોકોએ માયાનો હાથ પકડી લીધો છે. ભોલેનાથનો પકડતા પકડતા એવી ભૂલ થઈ ગઈ ને કે માયાનો હાથ પકડી લીધો. હવે માયા જ્યાં રહેતી હોય ત્યાં તમને લઈ જાય ને જેવું કરે એવું તમારે પાસે કરાવે. ભગવાન અગર લઈ ગયા હોય, ભોલેનાથ લઈ જાય તો એના ધામમાં એ જે કરે એ તમારી પાસે કરાવે. તો એ શું કરે? ધ્યાન તો તમારી પાસે કરાવે. પણ માયા લોકોને નાચ નચાવવાનું કામ કરે છે, તો તમે બધા નાચવાના જ. એટલે જીવ અગર ભૂલ કરી ગયો હોય તો અહીંયા જ કે એક તરફ માયા ઉભેલી હતી, એક તરફ ભોલેનાથ. માયા બહુ સુંદર ને સારી દેખાતી હતી તો લોકો ફસાઈ ગયા એમાં. પેલા નગરવાળા બધા હતા ને એમ ફસાઈ જવાય.
સંતો એ જ તો બતાવે છે કે આ કલયુગમાં જીવને તરવાનો ઉપાય શું છે. ભગવાનનું જ્ઞાન જાણી લે, ભગવાનનો હાથ પકડી લે તો જીવનો ઉદ્ધાર છે. આ કલયુગની અંદર પણ કાંઈ ઓછા થોડા અત્યાચારી ભ્રષ્ટાચારી હોય છે. કલયુગમાં અસંખ્ય લોકો એવા છે. બધા થોડી તમારી જેમ ધર્માત્મા છે તો સત્સંગ સાંભળો બેઠ જાય. એવા ઘણાય લોકો હશે જેને ખરેખર પોતાના હેમમાં જિંદગી જીવતા હશે, માયાના રંગમાં રંગાયેલા હશે. તમારા જેવા કોઈક એવા ભક્તો હશે જે ભગવાનના રંગમાં રંગાયેલા હોય અને ભગવાનના ગુણગાન કરતા હોય. તો સંસારમાં તરવા માટે ને કલયુગના પ્રભાવથી બચવા માટે જ્ઞાન મહત્વનું હોય છે. હું આપ લોકોને શિવ પુરાણની એક વાત બતાવું કે માતા પાર્વતીજીએ મહાદેવજીને મેળવવા માટે કેટલા પ્રયત્ન કર્યા છે. એમણે બહુ પૂજા અર્ચના તપસ્યા કરી છે અને એમાં પણ એમણે અન્ન જળ બધું ત્યાગ કરીને તપસ્યા કરી છે મહાદેવજીને મેળવવા માટે. તમને થતું હશે અમે પણ તો ઉપવાસ જ કરીએ છીએ, પણ માતા પાર્વતીજીએ ફરાળ નહોતું કર્યું. આજ તો ઘણા બધા ફરાળ કરીને બેઠા હશે, પણ માતા પાર્વતીજી તો ફરાળ તો શું પણ જળ પણ ગ્રહણ કરવા તૈયાર નહોતા. કારણ કે બસ એક જ લગન, એક જ આસ્થા કે ગમે તે રીતના મને મહાદેવજી મળવા જોઈએ. મહાદેવજીને મેળવવા માટે જેટલા કઠિન પ્રયત્નો પણ કરવા પડ્યા બધાય કરી લીધા. અને આજ સમાજની અંદર બધાયને તો સહેલી ભક્તિ જોઈએ, સરળતાથી જે થાય એ કરી લેવાનું. ઘણા લોકો એમ કહેતા હોય ને અમને સહેલું કાંઈ બતાવો ને કે અમે કરીએ એમ કે. સહેલું તો બધાને કરો. અઘરામાં અઘરી તપસ્યા માતા પાર્વતીજી કરી એટલે મહાદેવજીને મેળવી શક્યા. આજે ઘણાય લોકો તપસ્યા કરે છે છતાં પણ મહાદેવજી કેમ નથી મળતા? એનું કારણ શું? એમના કરવામાં અને તમારા બધાયના કરવામાં એવો શું ફેર છે કે એમણે વ્રત તપ બધું કરીને મહાદેવજીને મેળવી લીધા તોય તમે કેમ ન મેળવ્યા? માતા પાર્વતીજીની એક આસ્થા જબરજસ્ત હતી અને જે એમની શ્રદ્ધા અને પ્રેમપૂર્વક જે આરાધના તપસ્યા કરેલી, તપસ્યાના ફળ સ્વરૂપે મહાદેવજી પ્રાપ્ત થયા. મહાદેવજીની સાથે હંમેશા રહેતા. કોઈ દિવસ મહાદેવજીથી દૂર જવા નહોતા માંગતા, કારણ કે બસ એમને એક જ હતું કે મારી નજરોથી પ્રભુ દૂર ન થવા જોઈએ. મને હંમેશા એમની પૂજા અને દર્શનનો, ચરણનો લાભ મળવો જોઈએ. તો માતા પાર્વતીજી ખૂબ લાભ લઈ રહ્યા હતા. એક દિવસ મહાદેવજી પરિવારને કહે છે કે ચાલો હવે આપણે જમી લઈએ. એક શિક્ષા અહીંયા લેવા જેવી છે કે આખા પરિવારની અંદર પ્રેમ બનાવતો હોય ને તો કીધું બધાયના, ઘણીવાર લોકો કહેતા હોય કે જેના અન્ન નોખા એના મન પણ નોખા હોય. બધાયની સાથે ભેગા બેસીને જે અન્નનું ગ્રહણ કરે, અન્ન દેવતાની પૂજન સાથે, અન્ન દેવતાનો આભાર સાથે જ્યારે બધો પરિવાર આખો પ્રેમથી ભોજન કરતો હોય, એ પરિવારની અંદર સંગઠન, એકતા અને સદભાવના ભરપૂર હોય છે. મહાદેવજી અહીંયા એ શિક્ષા આપે છે. એમણે પરિવારને બોલાવીને કીધું કે આપણે ભોજન કરી લઈએ. પરંતુ માતા પાર્વતીજી કીધું પ્રભુ, મારો તો નિયમ છે કે જ્યાં સુધી હું સહસ્ત્ર નામના પાઠ ન કરી લઉં ત્યાં સુધી હું ભોજન ન કરું. હવે માતાનો તો નિયમ હતો સહસ્ત્રનો પાઠ કરવાનો, સહસ્ત્ર નામ જપવાના. તો સહસ્ત્ર નામ જપે ત્યાં સુધી રાહ તો જોવાની. એમણે તો કીધું કે તમે જમી લો, મારે હજી પાઠ કરવાના બાકી છે. તો મહાદેવજી કહે છે તમે સહસ્ત્ર નામનો જે પાઠ કરશો,
આ બધાય નામમાં એક નામ મોટું છે. એક નામનું સ્મરણ કરવામાં આવે તો સહસ્ત્ર નામનો પાઠ એક સાથે થઈ જાય. એક સાધે સબ સધે સબ સધે સબ જાય, જો તું सींचे फूल को फूले फले अघाई. કે અગર એક વૃક્ષની ઉપર આપણે ફળ જોવા માંગતા હોય અને એને લીલું હરુભરું જોવા માંગતા હોય તો એના પાંદડે પાંદડે કે ડાળખે ડાળખે પાણી નાખવા જવું પડતું નથી. એના મૂળિયામાં પાણીનું સિંચન કરીએ તો એના જડની અંદર, મૂળની અંદર એટલું બધું મતલબ પાવર છે કે બધી જગ્યાએ પાણી ડાળખે પાંદડે બધે પહોંચી જાય. પણ ડાળખે પાંદડે નાખો તો મૂળિયામાં ન આવે. મહાદેવજી અહીંયા એવું કહેવા માંગે છે કે એક નામ એવું છે કે જેમાં સહસ્ત્ર નામનો સમાવેશ થઈ જાય છે. તો કે છે આ સહસ્ત્ર નામનું સ્મરણ કરો એના કરતાં એક નામ સૌથી મોટું છે, એનું સ્મરણ કરી લો. એટલે માતા પાર્વતીજીને આશ્ચર્ય થયું કે એવું તે કયું નામ છે? હું તો આટલા સમયથી સહસ્ત્ર નામનો જ પાઠ કરતી આવું છું. મહાદેવજીને બધું પૂછે છે કે એવું તે કયું નામ છે કે જેનું સ્મરણ માત્રથી સહસ્ત્ર નામનો પાઠ થઈ જાય છે? ભગવાન શંકર બતાવે છે કે સૌથી મોટામાં મોટું જો નામ હોય તો એ દરેકના શ્વાસોની અંદર છે. અને જે શ્વાસોમાં પરમાત્માનું નામ છે એને જીભ્યા દ્વારા બોલવું નથી પડતું, જેને જપવું નથી પડતું, જેને લખવું નથી પડતું, આ બધી વસ્તુથી એ પરે છે. 52 અક્ષરથી પણ પરે છે એવું જે નામ તમારા શ્વાસોશ્વાસની અંદર છે. આ નામ બધાય નામોથી પરે છે, મોટું છે. અને આ જ નામનું જ્ઞાન તો મહાદેવજીએ કાશીમાં લોકોને આપેલું. એટલે તો રામચરિત માનસમાં સંત શિરોમણી તુલસીદાસ મહારાજે એક ચોપાઈ લખી છે, મહામંત્ર જહી જપત મહેશુ કાશી મુક્તિ હૈ તુયુપ દેસુ. શું કહે છે કે મહાદેવજીએ એક મંત્ર નહીં પરંતુ મહામંત્ર, મહામંત્ર જહી જપત મહેશુ, કે જે મહામંત્રને મહાદેવજી જપે છે તે જ મહામંત્રનું જ્ઞાન કાશીમાં લોકોને આપ્યું છે. અને કાશીના જીવોને જ્યારે એ જ્ઞાન મળ્યું છે તો કાશીમાં લોકોને મુક્તિ મળી ગઈ છે. ઘણાય લોકો એવું કહેતા હોય છે કે કાશીમાં મરવાથી મુક્તિ મળે છે. અત્યારે જઈને કાશી મરશો તો મુક્તિ નહીં મળે, કારણ કે કાશીમાં મુક્તિ મળવાનું કારણ કાંઈક જુદું જ હતું. કાશીમાં જ્ઞાન હતું, ધ્યાન કર્યું હતું એટલે મુક્તિ મળી હતી. એકવાર એક માંજીએ એના પરિવારની અંદર બધાને કીધું કે મારે કાશીમાં જઈને જ નિવાસ કરવો છે, કારણ કે ત્યાં મરું ને તો મારી મુક્તિ થઈ જાય. છોકરાઓને ઈચ્છા હતી એટલે ત્યાં કાશીમાં મોકલે છે, કાશીમાં ભાડે મકાન રાખે છે, ઘણો સમય સુધી એમાં રહે છે, વર્ષો સુધી રહે છે. એક દિવસ માજીને ઈચ્છા થઈ કે લાવ ને મારા ઘરે મળી આવું બધાઈને. માજી ઘણા વર્ષ કાશીમાં રહીને મળવા આવ્યા પોતાના ગામમાં. ગામમાં આવીને બીમાર થઈ ગયા અને રામ બોલો ભાઈ રામ ગામમાં જ થઈ ગયું. ગામમાં એનું મૃત્યુ થઈ ગયું. હવે એની ઈચ્છા કેવી હતી કાશીમાં મરવાની, પણ મયરા પોતાના જ ગામમાં આવી, નકામુરિયા રહેવા ગયા. એટલો સમય કમસે કમ કોઈ જ્ઞાનીની પાસેથી જ્ઞાન લઈને ધ્યાન કરી લીધું હોત ને તોય મુક્તિ મળી ગઈ હોત, ભલે ને ગામમાં જ રહેત. ક્યાં રહીએ છીએ મહત્વ નથી, શું કરીએ છીએ મહત્વનું નથી, પરંતુ જ્ઞાન છે કે નહીં એ મહત્વનું છે.
બાકી તમે બહારી ગમે એટલા સાધનો કરી લો, પણ આત્મજ્ઞાન જ ન હોય, ધ્યાન કરવાની રીત ન હોય, પરમાત્માનું સાચું નામ ન જાણ્યું હોય, તો મુક્તિ કેવી રીતના પામી શકો? એટલે જ્ઞાનની જરૂરત હોય છે. અહીંયા પણ માતા પાર્વતીજી ભગવાનની સાથે ચર્ચા કરે છે, જ્ઞાન વિશેની વાતો થાય છે. અહીંયા બીજી એક પ્રેરણા મળે છે કે ઘર સંસારની અંદર રહેતા રહેતા પણ હંમેશા પરમાત્માના નામની ચર્ચા કરતા રહો. અહીંયા તો લડાઈ ઝઘડામાંથી જ ઉપર ના આવે, ભગવાનનું નામ ક્યારે લેવું? આ નથી કરવું ને પેલું કે પેલું કરવું છે, આમાં ને આમાં તો બધા ધડ ઉધેડમાં જ લાગેલા હોય. તો શાંતિ ઘરમાં ન હોય, કંકાસ હોય છે. તો ભગવાન શંકર ને માતા પાર્વતીજી જ્ઞાનની વાતો કરે છે. જ્ઞાનની વાત કરતા કરતા ભગવાને એક ઉપદેશની વાત કરી કે આવું જે એક સત્ય નામ છે, જે બધાય નામોથી પરે છે, જે નામ સૌથી મોટું છે, તો માતા પાર્વતીજીએ કીધું કે તો એ નામ કયું છે, મને બતાવો. ભગવાને કીધું કે જ્ઞાન લેવા માટે યોગ્ય સ્થળ હોવું જોઈએ, એકાંત સ્થળ હોવું જોઈએ, તો તમે એ જ્ઞાનને જાણી શકો. હવે વિચારવા જેવી એક વાત તો બહુ જબરજસ્ત અહીંયા છે. અગર કોઈ મંથન ચિંતન કરે તો એને ખબર પડશે કે અહીંયા ભગવાનના દર્શન થઈ રહ્યા છે. માતા પાર્વતીજી અનેક પ્રકારની પૂજા કરી, આરાધના કરી, ભક્તિ કરી, બધુંય કર્યું અને મહાદેવજીને મેળવ્યા. તો મહાદેવજીને મેળવી લીધા પછી હવે શું બાકી રહી ગયું? કે ભગવાને એમ કીધું કે એના માટે એકાંત સ્થળ જોઈએ, અને એવી જ જગ્યાએ હું તમને આ વસ્તુનો બોધ પ્રેક્ટિકલ કરાવી શકું. તો આશ્ચર્યની વાત તો ખરી જ ને. લોકો મહાદેવજીને પામવા માટે તો આટલું કરે છે, તો મહાદેવજી નથી મળતા, પણ પાર્વતીજીને તો મહાદેવજી મળ્યા હતા. તો પછી હવે ક્યાં ભગવાનને મળવાનું બાકી? તો ખાલી શોર્ટમાં એક વાત બતાવું કે મહાદેવજી તો એમને મળ્યા, પણ મહાદેવજી જેનું ધ્યાન કરતા ઈશ્વર કોણ? એ ભગવાન કોણ? એ પરમાત્મા કોણ કે જેનું ધ્યાન ખુદ મહાદેવજી પણ કરતા? પાર્વતીજી મહાદેવજીનું ધ્યાન કરે, મહાદેવજી કોકનું કરતા? તો માતા પાર્વતીજીની ઈચ્છા તો થાય કે એ કોનું ધ્યાન કરતા છે, તમે કોનું ધ્યાન કરો? તમે પણ તો ધ્યાન કરો. હું આ બાજુ પાઠ કરું, તમે ધ્યાન કરતો, તો તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન શંકર માતા પાર્વતીજીને અમરનાથની ગુફા તરફ લઈ જાય છે કે હું તમને આત્માનું જ્ઞાન કરાવું. તમારી ઈચ્છા છે, તમારી ભાવના છે, અને સમાજના કલ્યાણ માટે તમે મને જ્ઞાન વિશે પૂછ્યું છે, તો એ બધા તમને જવાબ આપીશ. હું તમને અનુભવની સાથે જવાબ આપીશ, પણ એના માટે આત્મજ્ઞાન લેવું પડશે. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે, આત્મજ્ઞાનના ઉપદેશ માટે મહાદેવજી માતા પાર્વતીજીને અમરનાથની ગુફામાં લઈ ગયા અને કીધું કે અહીંયા કોઈ પણ વ્યક્તિ જ્ઞાનને સાંભળવો ન જોઈએ, કારણ કે એ આત્મજ્ઞાન યોગ્યતા વગર કોઈને દેવું નહીં. યોગ્ય વ્યક્તિ જ્યારે બને સત્સંગ સાંભળીને ત્યારે એને આત્મજ્ઞાન કરાવવામાં આવે, આત્મનો ઉપદેશ કરવામાં આવે. એટલે ભગવાન કહે છે કે અહીંયા કોઈ જીવ ન રહેવું જોઈએ. ભગવાન ત્યાં ગુફામાં જાય છે અને એ ગુફામાં માતા પાર્વતીજી આસન લગાવીને બેઠા, મહાદેવજી સામે બેઠા છે. મહાદેવજી ગુરુ તરીકે આત્મજ્ઞાન દેવા બેઠા છે અને માતા પાર્વતીજી શિષ્ય રૂપમાં સામે બેઠા છે જ્ઞાન લેવા. માતા પાર્વતીજીની આતુરતા તો હતી, પરંતુ જે એમની એકાગ્રતા હોવી જોઈએ એ હજી બનેલી નથી. એટલે ભગવાન પોતાના મુખેથી જ્ઞાનની ચર્ચા સંભળાવવા લાગ્યા અને માતા પાર્વતીજીને ઊંઘ આવવા લાગી, કારણ કે એમનું ચિત્ત જે એકાગ્ર થવું જોઈએ જ્ઞાનની અંદર એ નહીં થયું. ભગવાને માતા પાર્વતીજીને કીધું
કે તમારી હજી એકાગ્રતા નથી, એકાગ્રતાનો પાઠ ભણવા માટે હજી તમારે જોવું પડશે. અને એક સમયે એકાગ્રતાનો પાઠ ભણવા માટે મહાદેવજી કહે છે તમારે માછીમારની પાસે જવું પડશે. માતા પાર્વતીજી પુત્રીના રૂપમાં માછીમારને ત્યાં આવે છે. માછીમાર માછલા પકડવા જાય છે ત્યારે સાથે સાથે પાર્વતીજી પણ જાય છે. અને ભગવાને કીધેલું એમની પાસેથી એકાગ્રતાનો પાઠ ભણી આવો. તો માછીમારની પાસે જ કેમ એકાગ્રતા હતી? કારણ કે માછલા પકડે ને તો જ્યાં સુધીની એકાગ્રતા ન હોય ત્યાં સુધી સમજી ન શકી કે માછલી કઈ જગ્યા હશે ને ક્યાં જાળ નાખવી જોઈએ. એટલે માછીમારની પાસે આ એકાગ્રતા હોય એટલે એને એકાગ્રતાનો પાઠ ભણવા માટે માતા પાર્વતીજીનો એક જન્મ એ માછીમારને ત્યાં પણ થયો છે. ફરી પાછા મોટા થાય છે, ધીરે ધીરે પાછી ભગવાનની પ્રાપ્તિ કરે છે અને પાછા જ્યારે જ્ઞાન માટેની યાચના કરે છે તો મહાદેવજી અમર ગુફાની અંદર માતા પાર્વતીજીને જ્ઞાન દેવા બેસે છે. ધ્યાનથી સાંભળજો, ભગવાન એમને કેવું જ્ઞાન આપે છે. માતા પાર્વતીજીની સામે જ્ઞાનનો ભંડાર ખુલવા જઈ રહ્યો છે. ભગવાન શંકરે એમને ધ્યાનની વિધિ બતાવવાનું ચાલુ કર્યું છે કે સૌ પ્રથમ શ્વાસોશ્વાસની અંદર પરમાત્માનું જે નામ છે, જે અવ્યક્ત છે, જે વ્યક્ત ન થઈ શકે. મનુષ્ય શ્વાસ લે છે તો શ્વાસની સાથે સાથે નામનું સ્પંદન થાય છે, નામનો ધ્વનિ થાય છે અને એ નામની અંદર તમે તમારા મનને લગાડો. માતા પાર્વતીજી નામને સમજીને નામની અંદર પોતાના મનને લગાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે માતા પાર્વતીજી નામનું સ્મરણ કરે છે એ જોયા પછી મહાદેવજી માતા પાર્વતીજીને બીજી ક્રિયાનો ઉપદેશ આપે છે. ભગવાનના નામ વિશેની માહિતી આપી દીધી કે ભગવાનનું નામ ક્યાંય બહાર નથી, શ્વાસોશ્વાસમાં છે. બીજી વિધિ બતાવે છે કે ભગવાનનું જે સ્વરૂપ છે એ પણ હેવમાં તમારા હૃદય જગતની અંદર છે. હું તમને દેખાઉં છું એ પણ તમારી ચર્મચક્ષુ છે જેના દ્વારા તમે મને જોઈ રહ્યા છો. પણ હું જેમને જોઉં છું તેના માટે આ બે આંખોની જરૂરત નથી, એના માટે ત્રીજી આંખની જરૂરત હોય છે. એટલે મહાદેવજીના મસ્તક ઉપર એક ત્રીજી આંખનું ચિહ્ન હોય છે. કેવી ત્રીજી આંખથી પરમાત્માને જોતા હતા અને એ પરમાત્માને આપણે પણ જોઈ શકીએ છીએ. કેવલ એમની જ પાસે ત્રીજી આંખ દિવ્ય ચક્ષુ હતી એવું નથી, આપણા બધાની પાસે દિવ્ય ચક્ષુ છે. આપણી પાસે પણ ત્રીજી આંખ છે, પણ એ ત્રીજી આંખની ઉપર અજ્ઞાનતાનો પડદો પડેલો છે. જેમ મોતિયો આવે ને એટલે આંખમાં દેખાતું બંધ થઈ જાય. આંખ કઈ હોય જ છે પણ એની ઉપર એક પડદો આવે એટલે દેખાતું બંધ થાય અને પડદો પાછો હટાવે એટલે પાછું એ જ આંખથી દેખાતું થઈ જાય. આવી જ રીતના જ્યારે વ્યક્તિની પાસે આત્મજ્ઞાન નથી હોતું તો એની આંખોની ઉપર, ત્રીજી આંખની ઉપર એક અજ્ઞાનતાનો પડદો પડેલો હોય છે. સાચા સદગુરુ મળે, આત્મજ્ઞાની સદગુરુ તત્વવેતા મળે એટલે એ ઓપરેશન ત્રીજી આંખનું કરે, એ પડદાને હટાવી દે અને ત્રીજી આંખ પાછી ખુલે એટલે આપણને ત્રીજી આંખથી ભગવાન દેખાવાનું ચાલુ થઈ જાય. તો માતા પાર્વતીજીને એ ત્રીજા નેત્રનું જ્ઞાન કરાવે છે. ત્રીજી આંખની પર પડદો પડેલો તો મહાદેવજીએ ઉપદેશ આપીને પડદાને હટાવે છે અને માતા પાર્વતીજીને બ્રહ્મ સ્વરૂપના, આત્મ સ્વરૂપના એમને સાક્ષાત્કાર થાય છે, દર્શન થાય છે. આજે આપણે આ આંખોથી બધું બહાર જ ગોઈતા કરીને બહારનું જ બધું કરીએ છીએ, પણ આપણે કોઈ દિવસ આપણા હૃદય જગતમાં ઉતરીને આપણે કોશિશ નથી કરી કે આપણે હૃદય જગતમાં કઈ રીતના દર્શન કરવા જોઈએ. ભગવાન આપણા હૃદય જગતમાં બેઠા છે તો કેવા સ્વરૂપે બેઠા છે. જ્યારે માતા પાર્વતીજીને જ્ઞાન થઈ ગયું તો ભગવાન શંકરે
એમને કીધું કે તમારે હવે અભ્યાસ દ્વારા પરમ પરમાત્માના તેજોમય સ્વરૂપના દર્શન કરવાના છે. હવે ગુફામાં કોઈ લાઈટ તો હતી જ નહીં, અને તો પણ માતા પાર્વતીજી એમાં ધ્યાન કરતા હતા. મહાદેવજી કીધું તમે પ્રકાશના સ્વરૂપના દર્શન કરો. એનો મતલબ બહારી જગતના પ્રકાશની કોઈ જરૂર નથી, અગ્નિની નહીં કે સૂર્યની નહીં, છે નહીં. એવો પ્રકાશ આપણી અંદર છે, અને એ અંદર પ્રકાશ છે ને એટલે આપણી આંખ આપણે બહારનો પ્રકાશ જોઈ શકે. અંદરનો પ્રકાશ ન હોય તો આંખ બહારનું કોઈ નહીં જોઈ શકે. તો માતા પાર્વતીજીને ભગવાને આ પ્રકારનું મહાનતમ જ્ઞાન આપ્યું. એમના પોતાના અંદર જ બ્રહ્મનાદનો અનુભવ થાય એવું જ્ઞાન કરાવ્યું છે. પોતાની જ અંદર અમૃત જે છે એનું પાન કઈ રીતના કરવાનું એની વિધિ બતાવી છે. જ્ઞાન થઈ ગયા પછી ભગવાને માતા પાર્વતીજીને કીધું કે મેં તમને સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાન આપી દીધું છે, ઉપદેશ આપી દીધું છે, ઉપરના દેશમાં પ્રવેશ કરવા માટેનું જ્ઞાન મેં આપી દીધું છે. હવે તમારે આ પ્રમાણે અભ્યાસ કરવાનો છે. તો માતા પાર્વતીજી અભ્યાસ કરવા માટે બેઠા, ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેઠા તો માતા પાર્વતીજીએ શું જોયું કે એમની ચારો તરફ ખોપડી જ ખોપડી છે, મસ્તિષ્ક એમને દેખાય છે. અને એવા જેમ કે ખાલી ખોપડી દેખાય તો માણસ ડરે કે ન ડરે. માતા પાર્વતીજીને બધી ચારો તરફ બધી ખોપડી દેખાવા માંડી. એટલે માતા પાર્વતીજી ધ્યાનમાંથી ઉઠીને મહાદેવજીને પૂછ્યું કે મને ધ્યાનની અંદર આ શું દેખાયું? ત્યારે મહાદેવજી માતા પાર્વતીજીને જવાબ આપે છે કે હે ઉમા, ઈ જે કાંઈ જોયું છે તે તમારા 108 જન્મ થયા. 108મો જન્મ આ છે તો 107 જન્મની ખોપડીઓ બધી ક્યાં જાય? આ જે મસ્તિષ્ક છે, આ જે ખોપડી છે એની અંદર અનેક પ્રકારના વિકારો ભરેલા છે. અને જ્યાં સુધી આ ખોપડીના સંપૂર્ણ વિકારો દૂર નથી થતા ત્યાં સુધી વ્યક્તિ પરમાત્માનું ધ્યાન કરી શકતો નથી. બધાય વિકારોથી એને મુક્ત થઈને પરમાત્મામાં પોતાના ચિત્તને લગાડવું પડશે, પોતાના મનને લગાડવું પડશે. એટલે કે છે તમને આ બધું દેખાય છે પણ આ તો બધી ભ્રમણાઓ છે, બધી ધ્યાન કરતા કરતા દૂર થઈ જશે, માટે ફરી પાછા તમે સમાધિમાં બેસી જાઓ. તો માતા પાર્વતીજી ફરી પાછા ધ્યાનમાં બેસી ગયા. માતા ધ્યાનમાં બેઠા તો એમણે ફરી પાછું એવો અનુભવ કર્યો કે એકદમ પરમાત્માનું તેજોમય સ્વરૂપ છે, જેની તુલના સૂર્ય સાથે ન કરી શકાય, ચંદ્ર સાથે ન કરી શકાય. આકાશમાં હજારો સૂર્ય નીકળી જાય તો પણ કદાચિત જ એ પ્રકાશની બરાબરી કરી શકે એવો પ્રકાશ એમણે ગુફામાં ધ્યાન કરતા કરતા જોયું. અને પછી એમણે શું જોયું? આશ્ચર્યજનક. માતા પાર્વતીજીએ ધ્યાનમાં એવો અનુભવ કર્યો કે મારું એટલું ભયંકર રૂપ છે અને રાક્ષસોને મારવા માટે મેં ભયંકર રૂપ ધારણ કર્યું છે, અને મારે મહાદેવજીના વક્ષસ્થળ ઉપર મારે પગ મૂકવો પડ્યો છે. આ બધું એમણે ધ્યાનમાં જોયું. કારણ કે જ્ઞાનથી વ્યક્તિ બધું જ જોઈ શકે છે. આપણે સંતોની ભવિષ્યવાણી કહીએ છીએ ને, સંતોએ, જ્ઞાની મહાપુરુષોએ ધ્યાન દ્વારા એમણે પછી શું થશે, પછી કેવો સમય આવશે બધું જોઈ લીધું. અમારા ગુરુ મહારાજજીના જે માતુશ્રી છે, ગુરુ માતા રાજરાજેશ્વરી દેવી, એમણે અમને સમયથી પહેલા જે પણ કાંઈ જે વસ્તુ બતાવેલી કે કલયુગમાં આવું જોવા મળશે, ત્યારે અમે સાંભળ્યું હતું તો અમે કલ્પના નહોતા કરી શકતા. પણ આજ જ્યારે સમાજની અંદર બધું જોઈએ છીએ ને કે વ્યક્તિ કેટલો ભ્રષ્ટ થયેલો છે, કેટલા ખરાબ વિચારો લોકો લઈને ચાલી રહ્યા છે, શું સમય સંસારની અંદર છે, એકબીજાના ખૂનના તરસ્યો બનેલો છે, એકબીજાની સાથે સ્વાર્થ વૃત્તિને કારણે વ્યક્તિ પોતાનો સંબંધ જોડતો હોય, પોતાને સગાવાલાની સાથે પણ સ્વાર્થ વૃત્તિથી રહેતો હોય, કેવો સમય આવી રહ્યો છે. નિસ્વાર્થ ભાવે, પરોપકારી ભાવે કોઈની સેવા કરવી આજે સમાજમાં બહુ ઓછું જોવા મળે છે. કોઈ ઓછા લોકો હોય છે.
તો જ્યારે મારા શ્રી માતાજી બધી વાતો કરતા આ સમય આવો આવશે ત્યારે અમે કલ્પના નહોતા કરી શકતા, પણ જ્યારે અમારી સામે થતું જોવાય છે, જ્યારે દુનિયામાં અત્યારે જોઈ રહ્યા છે, ત્યારે ખબર પડે કે એમણે ધ્યાન દ્વારા બધું જોઈ લીધું હશે, એટલે એમણે બધું આવું કીધું હતું. બહુ વર્ષો પહેલાની આ વાત કરું છું. તો માતા પાર્વતીજીએ પણ ધ્યાન દ્વારા જોયું કે આવું બધું થવાનું છે. માતા પાર્વતીજી ધ્યાનમાંથી ઉઠ્યા તો મહાદેવજીને વાત કરી કે મને તો આવો બધો અનુભવ થયો. અને હજી તો માતા પાર્વતીજી ને મહાદેવજી બંને વાતો જ કરતા હતા ધ્યાનની અનુભવની. એટલી વારમાં તો બધા દેવતાઓ આવ્યા અને દેવતાઓ સીધા પાર્વતીજીની સામે આવીને કે છે, માતા ત્રાહિમામ ત્રાહિમામ. માતા પાર્વતીજી પૂછે શું થયું છે? તો કે છે, માતા બધાય જે સંસારની અંદર રાક્ષસોથી સજ્જન લોકો પીડિત છે. રક્તબીજ જેવા અસંખ્ય રાક્ષસો છે જે લોકો સજ્જન લોકોને પરેશાન કરી રહ્યા છે. રક્તબીજને અગર કોઈ મારવા જાય તો એમાંથી એક લોહીનું ટીપું નીચે પડે તો એ બીજમાંથી બીજો રક્તબીજ ઉભો થાય છે. આમાં અમે રક્તબીજને મારી નથી શકતા. રક્તબીજ અમને બહુ પરેશાન કરે છે. માતા અમને બચાવો. માતા પાર્વતીજીને ખબર પડી ગઈ કે હમણાં જ મેં જોઈને જ આવી ધ્યાનમાં બેસીને, અને એ જ વાત અમે આ દેવતાઓ કરી રહ્યા છે. એટલે માતા પાર્વતીજી તો નહીં, હું કદાપી આ કાર્ય નહીં કરું. કારણ કે જે કાર્ય કરવામાં મારે મહાદેવજીના વક્ષસ્થળ ઉપર છાતી ઉપર પગ મૂકવો પડે એવું કાર્ય કદાપી નહીં કરીશ. પણ દેવતા લોકો કે છે, માતા એક વાત અમારે પૂછવી છે કે હે માં, અગર એક માતાની સામેના બેટાને કોઈ પરેશાન કરતું હોય, દુખી કરતું હોય તો માતાએ શું કરવું જોઈએ? માતા પાર્વતીજીએ કીધું, પુત્રનો બચાવ કરવો જોઈએ. દેવતાઓ કે છે, માતા તમારા તો અમે પુત્ર છીએ, બાળકો છીએ, અને અમે ત્રાહિમામ થઈ ગયા છે, તો અમારી રક્ષા કરો માતા. તમે જ અમારી માં છો ને તમે જ અમારા દુઃખને દૂર કરી શકો એમ છો. ત્યારે કે છે માતા તૈયાર થાય છે અને માતા પાર્વતીજીએ અનેક પ્રયત્નોથી અનેક દેવીઓને પ્રગટ કરીને રક્ત બીજનો સંહાર કર્યો. પરંતુ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે માતા પાર્વતીજીના 108 જન્મ થયા, તો 107 જન્મ સુધી માતા આવું કાર્ય નહીં કરી શક્યા. અને આ જ્યારે જ્ઞાન લીધું, જ્ઞાનનો અનુભવ થયો અને પછી એટલા બધા પ્રબળ ને સક્ષમ બની ગયા કે રાક્ષસને મારવા માટે જતા રહ્યા. તો આ જ્ઞાનનો પ્રભાવ છે કે જ્યાં જ્ઞાન હોય ત્યાં આસુરી શક્તિ ટકી શકતી નથી, રાક્ષસી પ્રવૃત્તિ ત્યાં ટકી નથી શકતી. તો માતા પાર્વતીજી જ્ઞાનના પ્રભાવથી, તપોબળના પ્રભાવથી એ રક્ત બીજનો સંહાર કર્યો છે. એટલો બધો એમનામાં પાવર આવી ગયો છે. તો માતા બહેનો સજ્જનો, આવી જ રીતના જે માતા પાર્વતીજી મહાદેવજીની પાસેથી જે જ્ઞાન મેળવ્યું છે, આવું જે આત્મજ્ઞાન, આવો જ ઉપદેશ આપણે પણ કોઈ સાચા સમર્થ, સાચા સદગુરુની પાસે આવું જ્ઞાન લેવા જવું જોઈએ. કારણ કે ધ્યાનની અંદર બહુ પ્રભાવ છે. અને જે પરમ પ્રકાશનું ધ્યાન માતા પાર્વતીજીએ કર્યું, જે પરમાત્માનું ધ્યાન મહાદેવજીએ કર્યું, એ ધ્યાન આપણે પણ સાચી રીતે કરી શકશું. પણ ઘણીવાર ઘણાના વિચારો એવા છે કે કલયુગમાં આવું જ્ઞાન નથી મળતું. પણ એવું હોતું નથી. કારણ કે ખુદ કૃષ્ણ ભગવાનનું કથન છે કે હે અર્જુન, આ ધરાધામ પર તું નહીં હોય એવું પણ નહીં બને, ને હું નહીં હોઈશ એવું પણ નહીં બને. હર યુગમાં એ મહાન શક્તિ અવતાર ધારણ કરીને સંસારમાં આવે છે અને સમાજમાં જ્ઞાનનો ઉપદેશ આપે છે, આત્મતત્વનો બોધ કરાવે છે. આપ લોકો પણ અગર કોઈ જગ્યાએ તમને જ્ઞાન દેનાર ન મળે તો એવું નક્કી તો નહીં જ કરતા કે જ્ઞાન નહીં મળે. અમારા સદગુરુદેવ મહારાજ, જેમનું નામ છે સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ, એમણે જે પરમ તત્વનો બોધ અમને કરાવેલો છે, જે આત્માનું જ્ઞાન અમને કરાવેલું છે,
જે કાંઈ અત્યારે બતાવવામાં આવ્યું કે માતા પાર્વતીજી અંતર આત્માથી ધ્યાન કર્યો, આત્માનો સાક્ષાત્કાર કર્યો, પરમાત્માના સાચા નામનું સ્મરણ કર્યું, એમણે જે કાંઈ અંદર અનુભવ કર્યો એ જ અનુભવ અમને પણ ગુરુ મહારાજજી કરાવ્યો છે. આપ લોકો પણ કરવા ચાહો તો આપ લોકો પણ કરી શકો છો. જ્યાં પણ આ વસ્તુ મળે તો જાણી લો, ક્યાંય ન મળે તો છેલ્લે માનવ ઉત્થાન સેવા સમિતિના દરવાજા ખખડાવજો. સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીની અસીમ અનુકંપાથી આવું આત્મજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. એટલે આપણા જીવનની અંદર જે કાંઈ અધૂરું છે એ જીવનને પૂર્ણ બનાવવાની કોશિશ કરો. આજ આપણે અંતર જગતમાં થોડી પહોંચેલા છે, બધું બહારનું કરતા હોઈએ છીએ. અને એટલે તમે અત્યારે જુઓ કે આમ શ્રાવણ મહિનાની અંદર અનેક પર્વો આવે છે, ત્યારે બધા કેટલા ભગવાનની ભક્તિમાં મસ્ત બને, પણ બધાય સાચી ભક્તિ કરી હશે એવું થોડું હોય છે. એકવાર માતા પાર્વતીજી મહાદેવજીને પૂછે છે કે હે પ્રભુ, આવા સમયની અંદર કેટલા લોકો હશે કે જે તમારી પૂજા કરતા હશે, આરાધના કરતા હશે, જળ ચડાવતા હશે, બિલીપત્ર ચડાવતા હશે, કેટલી પ્રકારે તમારી પૂજા કરતા હશે, પણ શું આ બધાયનો ઉદ્ધાર થઈ જશે? આ બધાય તમારા લોકમાં આવશે? ત્યારે મહાદેવજી કીધું કે હે ઉમા, કરે છે બધાય લોકો, પણ આમાં સાચો કોણ છે એ તમને કેમ ખબર પડે? કારણ કે જે સાચો હશે એ જ મારા ધામમાં પહોંચશે. તો માતા પાર્વતીજીએ કીધું તો પછી એની પરખ કઈ રીતે કરવી કે આમાં સાચું કોણ છે? તો મહાદેવજી કીધું ચાલો પરીક્ષા કરી લઈએ. તો માતા પાર્વતીજી અને મહાદેવજી મૃત્યુલોકમાં પરીક્ષા લેવા માટે આવ્યા. ભગવાને કોઢીનું રૂપ ધારણ કર્યું, માતા પાર્વતીજીએ સુંદર એક નારીનું રૂપ ધારણ કર્યું. બંને એક મહાદેવજીના મંદિર પાસે આવીને બેઠા. માતા પાર્વતીજી બધાને ચિલ્લાઈને કહે છે કે હું બહુ થાકી ગઈ છું, બે દિવસથી હું એમને ઉઠાવીને અહીં સુધી પહોંચી છું, અને મને કોઈ કીધું છે કે આ મંદિરમાં દર્શન કરી લેશે તો એમનો આ કોઢ દૂર થઈ જશે, એટલે હું આકાંક્ષા ઈચ્છા લઈને હું અહીં સુધી પહોંચી છું. પણ બે દિવસથી ભૂખ્યા છીએ, મારામાં હવે તાકાત નથી કે એમને મંદિરમાં દર્શન કરાવવા લઈને જઈ શકું. આ પગથિયાં હું એમને લઈને નથી ચડી શકું. આવી રીતના બધાને જે કોઈ નીકળે ને એને કહે, પણ કોઈ એની મજાક કરે, કોઈ કાંઈ બોલે, કોઈ કાંઈ બોલે. ઘણા એમ કહે છે કે તું સુંદર નારી છે, છોડી કોટીને અમારી સાથે ચાલો, અમે તને સુખી કરી દઈશું. આ કલયુગની નિશાની છે. આવી જ રીતના બધાય જાય છે, બધાય દર્શન કરે, મંદિરમાં આવે, દર્શન કરે, મંદિરમાં આવે, બધાય જાય. આ બધાય નીકળી ગયા, કઈ બોલતા જતા રહે છે. સાંજે કે છે ટાઈમ એવો થયો, આરતીનો સમય થયો, તો એક બિચારો સાવ ગરીબ માણસ પ્રભુના દર્શન માટે આવતો હોય, પગથિયાની પાસે આ બંને બોલતા હોય. માતા પાર્વતીજી કહે છે કે અરે કોઈ મને મંદિરમાં લઈ જાઓ, મારે મારા પતિના દર્શન કરાવવા છે, અમે 2 દિવસથી ભૂખ્યા છે. તો એ બિચારો ગામડિયો સાધારણ માણસ આવ્યો, તો એણે કીધું કે બહુ મોટા સૌભાગ્યની વાત છે કે આવા કલિકાલની અંદર પતિદેવની આવી રીતના સેવા કરે, પોતાના પતિને ઊંચકીને અહીંયા સુધી લઈને આવે, તો કે આ તો સૌભાગ્યની વાત છે કે મને તમારા જેવા પતિવ્રતા નારીના દર્શન થયા છે. આજના સમયની અંદર આવું જોવા ન મળે, પરંતુ આજ મને ભગવાનની દયાથી આવું જોવા મળી રહ્યું છે કે તમે પતિવ્રતા નારી થઈને પતિની સેવા કરી રહ્યા છો. ખરેખર પતિવ્રતા નારીઓના કેટલા ઇતિહાસો છે. જ્યારે આ વ્યક્તિ આ સાંભળ્યું એટલે માતા પાર્વતીજીને એમણે કીધું કે મારી માએ હું નીકળ્યો ત્યારે 4 રોટલી બાંધી આપેલી છે, તમે લોકો આ રોટલી ખાઈ લો અને પછી મહાદેવજીના મંદિરના દર્શન કરી લેશો. બંનેને જમાડે છે અને પછી કહે છે કે લાવો હું એમને
તમારા પતિને ઉઠાવી લઉં અને હું ખંભા ઉપર ઉઠાવીને એને દર્શન કરાવી લઉં. તો એ ગરીબ વ્યક્તિ વિચારો પોતાના ખંભા ઉપર ઓઢીને ઉઠાવીને અંદર મંદિરમાં લઈ જાય છે. મંદિરમાં લઈ જઈને પોતાના હાથે બધું પૂજન અર્ચન જે કરાવવાનું હતું એને એમ કે વિચારો જાતે કરી નહીં શકશે, તેણે પોતાના હાથે બધું એને કરાવ્યું. અને આ બધું થઈ રહ્યું ને એટલે ભગવાન શંકર અને માતા પાર્વતીજી અસ્થિ રૂપમાં પ્રગટ થયા. અને પેલા ગામડિયો બિચારો ગરીબ માણસ એને દર્શન આપે છે. ત્યારે ભગવાન શંકર માતા પાર્વતીજીને કહે છે કે આખા દિવસમાં આવ્યા તો કેટલાય લોકો, પણ જેની અંતર આત્મા શુદ્ધ હોય એ શુદ્ધ ભાવ રાખીને મારા દર્શન પામી શકે, બાકી બધાય નથી પામી શકતા. આવ્યા તો ઘણાય, પણ હું હતો તો પણ મને નહીં ઓળખી શક્યા, કારણ કે એની પાસે જ્ઞાન નહોતું, એની અંતર આત્મા મલિન હતી, શુદ્ધ નહોતી, એના મનમાં વિકારો ભરેલા હતા, તો એ લોકો મને નહીં ઓળખી શક્યા. પણ આ બિચારો ભોળા ભાવનો વ્યક્તિ, જેની અંદર છળ નહીં, કપટ નહીં, ઈર્ષા નહીં, દ્વેષ નહીં, અહંકાર નહીં, એકદમ કે છે નિર્મલ ભાવનો વ્યક્તિ હતો, તો એ અમને ઓળખી ગયો ને જો એને દર્શન થઈ શક્યા. તો સજીનો, જ્યાં સુધી આપણી પાસે પણ જ્ઞાન નહીં હશે ત્યાં સુધી મહાદેવજી સામે પ્રગટ થઈ જાય, માતા પાર્વતીજી પ્રગટ થઈ જાય, સપરિવાર સાથે પ્રગટ થઈ જાય, તો પણ આપણે કેને નહીં ઓળખી શકશે. પણ એમને અગર ઓળખવા હશે તો આત્મજ્ઞાનની જરૂરત હોય છે. આત્મજ્ઞાન હશે તો એમને આપણે ઓળખી શકશું. આ સુધીના જેટલા પણ સંતો થયા એમણે આત્મની વાત સંભળાવી છે અને આત્મને જ્ઞાન વાત કરી છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. લખ 84 નહીં મટે. તો લખ 84 મટી જ નથી શકતી આત્મજ્ઞાન વગર. તો વ્યક્તિએ જીવનમાં આત્મજ્ઞાન મેળવવું અતિ આવશ્યક છે. તો બતાવું કે અનેક આપણી સામેના ઉદાહરણો છે, અનેક શાસ્ત્રોની અંદર બધું દર્શાવવામાં આવેલું છે. અને કેટલા વ્યક્તિએ ભગવાનનું ભજન એવું કર્યું, એવી ભક્તિ કરી કે પરમાત્માને પામી પણ શક્યા છે. કોઈ એક શિવ પુરાણની જે એક વાત બતાવું કે એક ઋષિ હતા, મૃકુંડ એનું નામ હતું. એની પત્નીની સાથે હંમેશા કે છે ભગવાનનું બને એટલું ધ્યાન ભજન કરવું, ભક્તિ કરવું, એવું કામ કરતા, ધર્મના માર્ગ ઉપર ચાલતા. પણ કે છે એને સંતાન નહોતું, એટલે બંને પતિ પત્ની વિચાર કરે છે કે આપણે મહાદેવજીને મેળવવા છે અને એમની પાસે કંઈક માંગવું છે કે પુત્ર પ્રાપ્તિ થાય. બંને એવી આકાંક્ષા લઈને, પુત્ર પ્રાપ્તિની આકાંક્ષા લઈને કે છે બે તપ કરે છે. તપના પ્રભાવથી મહાદેવજી પ્રસન્ન થાય છે અને મહાદેવજીએ કીધું કે બોલો શું જોઈએ છે, શા માટે તપસ્યા કરી છે. ત્યારે બંને કહે છે કે પ્રભુ, અમારી પાસે બધું જ છે, અમને કોઈ બીજી વસ્તુની ઈચ્છા પણ નથી, પરંતુ અમારે ત્યાં એક પુત્ર નથી, એટલે સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું. મહાદેવજી કીધું સારું, તમારે ત્યાં પુત્ર તો થશે, પણ એક વાત કે પુત્ર બે પ્રકારના, તમે કહેશો તેવો હું તમને પુત્ર આપીશ. કે છે એક પુત્ર એવો હશે કે જેની 16 જ વર્ષની આયુષ્ય હશે, બહુ ઓછી ઉંમર હશે, પણ હશે ગુણવાન. અને એક પુત્ર એવો કે જેનું લાંબુ આયુષ્ય હશે, પણ ગુણવિહીન હશે, જેમાં કોઈ પ્રકારનો ગુણ નહીં હોય. તો ઋષિએ કીધું ભલે ને અલ્પાયુ હોય, ભલે ને થોડુંક જ આયુષ્ય હોય, પણ ગુણવાન પુત્ર આપો. તમારા જેવો ગુણવાન પુત્ર જોઈએ અમારે. ભગવાન શંકરે કીધું તથાસ્તુ. હવે અલ્પાયુનો પુત્ર એમણે થોડા સમયની અંદર મેળવ્યો. 16 વર્ષનું આયુષ્ય હતું. પિતાએ મૃકુંડુએ એનું નામ માર્કંડેય રાખ્યું અને માર્કંડેયને હંમેશા ભક્તિનો પાઠ ભણાવતા, ભગવાન વિશે માહિતી આપતા, ભગવાન વિશે સમજાવતા, ધ્યાનની વિધિ સમજાવી, જ્ઞાન આપ્યું, જ્ઞાની બનાવ્યું. એના પુત્રની પાસે આવી જ
આશા હતી ને ખરેખર એનો પુત્ર ગુણવાન હતો, ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતો. આમ કરતા કરતા 15 વર્ષ વીતી ગયા. 15 વર્ષ થઈ ગયા. હવે તો એની પાસે કેટલો સમય રહ્યો? 1 જ વર્ષ. 16 વર્ષનું આયુષ્ય 15 વીતી ગયા છે. હવે જ્યારે આટલો સમય થઈ ગયો એટલે એના માતા પિતાને ચિંતા થવા લાગી કે હવે તો પુત્ર 1 જ વર્ષ રહેવાનો છે. બહુ ચિંતા થાય છે, બહુ ચિંતા થાય છે. એક દિવસ માર્કંડેયે જોયું કે માતા પિતા ચિંતિત લાગે છે. એમણે પ્રશ્ન કર્યો કે તમે ચિંતામાં કેમ છો? માતા પિતાએ ટાળવાની બહુ કોશિશ કરી કે એને ખબર ન પડે, પણ છતાંય માર્કંડેયે કીધું, નહીં, બતાવો તમે શેની ચિંતા કરો છો. તો કે છે, બેટા, ચિંતા તો અમને એ પ્રકારે છે કે વરદાન દેતી વખતે જ મહાદેવજીએ કીધું હતું કે તમારો પુત્ર ગુણવાન હશે, પરંતુ એનું આયુષ્ય 16 વર્ષનું જશે. તો કે 15 વર્ષ વીતી ગયા છે, 1 જ વર્ષ બાકી છે. માર્કંડેય કહે છે, આમાં ચિંતા શેની કરવાની હોય? જેમણે મને અલ્પ આયુ આપેલું છે, જેણે મારી ઓછી ઉંમર આપેલી છે, એ જ મારી ઉંમરને વધારી પણ તો શકે ને. મને તમને પુત્ર રૂપમાં આપી શકતા હોય અને મારું આટલું આયુ આપી શકતા હોય તો મારી ઉંમર વધારી પણ શકશે. ચિંતા શું કામ કરો? હું એમની ભક્તિ કરીશ, હું એમને મેળવીશ, એમને પ્રસન્ન કરીશ અને લાંબુ આયુષ્ય મેળવી લઈશ. આમ કહીને સીધા ભગવાનની તપસ્યા માટે નીકળી જાય છે. માર્કંડેયજી ધ્યાન કરે છે, બહુ ધ્યાન કરે છે. જ્ઞાન તો હતું જ, જ્ઞાન તો પિતા દ્વારા મળેલું હતું, સંસ્કારો મળેલા હતા. એ ધ્યાન કરવામાં બેસે છે. ધ્યાન કરવામાં જ એનો એ સમય વ્યતીત થઈ જાય છે. એટલે યમના દૂતો એને લેવા માટે આવે છે. યમના દૂતો લેવા માટે આવ્યા, પણ માર્કંડેયજી પરમાત્માના નામ સાથે જોડાયેલા હતા. અને કહેવામાં આવે છે કે વ્યક્તિની પાસે સાચું જ્ઞાન હોય અને વ્યક્તિ સાચી રીતના જો ધ્યાન સાધનામાં રત હોય તો એ સમયમાં વ્યક્તિને કાળ પણ બાંધી શકતો નથી, મૃત્યુ પણ એને હરાવી શકતો નથી. એટલે અહીંયા માર્કંડેયજી તો ધ્યાન કરતા હતા. યમના દૂતો આવ્યા ખરા, પણ એની સામે તો એવું જ્ઞાનના પ્રભાવનું કવચ બની ગયું કે કંઈ કરી ન શક્યા. એટલે યમના દૂતો તો પાછા જતા રહ્યા. યમરાજને જઈને કીધું, યમરાજ પોતે આવ્યા. યમરાજ જ્યારે અહીંયા પોતે લેવા માટે આવ્યા અને જોયું માર્કંડેય, એટલે માર્કંડેય તો ભગવાનને પુકારે છે, હે પ્રભુ, તમે મારી રક્ષા કરો. ભગવાનને પુકારે એટલે ભગવાન આવ્યા. અને ભગવાનને યમરાજને કીધું કે તું એની આત્માને કેવી રીતના લઈ જઈ શકે? તો કે છે, વિધાતાએ લખેલું છે, એટલે મારે તો એના આદેશ અનુસાર લેવા આવવું પડે. એનો સમય પૂરો થઈ ગયેલો છે, એટલે હું એને જીવાત્માને લેવા માટે આવ્યો છું. મહાદેવજી કહે છે, પણ એને તું કેવી રીતના લઈ જઈ શકે? તો યમરાજ કે તમે તો વરદાન એવું આપેલું કે 16 વર્ષની ઉંમરમાં પૂરું થઈ જશે એનું જીવન, તો કે હું એટલે લેવા આવ્યો. તો મહાદેવજી કહે છે, મેં એને 16 વર્ષનું આયુષ્ય દીધું, તો હવે પછી એની ઉંમર વધારી પણ તો શકું, એટલે હું એને અમર બનાવું છું. તારે એની પર કોઈ અધિકાર નહીં, કારણ કે એની પર મારો અધિકાર છે. હવે તું નહીં લઈ જઈ શકે. તો ત્યાંથી એ યમરાજને પણ ભગવાને પાછા મોકલી દીધા. ભગવાનના દર્શન કરે છે અને આયુષ્યનું વધી ગયું છે. ચિરંજીવીના આશીર્વાદ ભગવાને દીધા, ભગવાનના દર્શન દઈ દીધા. અને ભગવાનના દર્શન થયા પછી ભગવાન તો અદૃશ્ય થયા, પણ માર્કંડેય પોતાના માતા પિતાની પાસે આવીને આ બધું સંભળાવે છે. એના માતા પિતા બહુ પ્રસન્ન થાય છે, બહુ ખુશ થાય છે. થોડોક સમય માર્કંડેય પોતાના માતા પિતા સાથે રહે છે અને પછી માતા પિતાને કહે છે કે હવે પછી મારી એક ઈચ્છા છે કે જે ઈશ્વરનું જ્ઞાન તમે મને કરાવ્યું છે એ જ ઈશ્વરના જ્ઞાનના પ્રચાર માટે, મહાદેવજીની મહિમા સંભળાવવા માટે, લોકોને સારી બુદ્ધિ અને સારું માર્ગદર્શન કરવા માટે હું જ્ઞાનનો પ્રચાર કરવા જઈશ. આમ માતા પિતાની આજ્ઞા લઈ અને જ્ઞાનના પ્રચારમાં લાગી જાય છે. જે સત્ય જ્ઞાન છે એ જ્ઞાનનો પ્રચાર કરે છે. મહાદેવજીની કૃપાથી બધી જગ્યાએ ફરીને વિચરણ કરીને જ્ઞાનનો પ્રચાર કરે છે. સજ્જનો, આપણે પણ આપણા જીવનની અંદર સત્યના માર્ગ ઉપર કઈ રીતે ચાલવું જોઈએ એના માટે માર્ગદર્શન જરૂરી હોય છે.
અને એ માર્ગદર્શન સાચા સદગુરુ આપે, જ્ઞાન સાચું સદગુરુ જ આપે છે. આજ અગર અમારી પાસે પણ સદગુરુદેવ સતપાલજી મહારાજ અમને જીવનમાં ન મળ્યા હોત તો અમે પણ આજ આ વસ્તુ પ્રાપ્ત ન કરેલી હોત, તો અમે પણ બહારી જગતની અંદર બધી જગ્યાએ ફાંફા મારતા હોત, પણ અંતરના ખજાનાને ન જાણી શક્યા હોત. પરમ કૃપાલુ મહાદેવજીની જે કૃપાના પાત્ર ભક્તો બન્યા છે, અને ભક્તો કેવી કેવી ભક્તિ કરી, એમના કેવા કેવા ભક્તો હતા, એ પ્રકારે કાલે પણ આપ લોકોને વિશેષ સાંભળવા મળશે અને કાલના કાર્યક્રમથી પણ લાભ પ્રાપ્ત કરશો. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી, ઉમાપતિ મહાદેવ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ